અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો, આંતરરાષ્ટ્રીય નવીનની અંદર એટલે ઇન્ટરનેશનલ સમાચારમાં આપણે ઇજિપ્તથી શરૂ કર્યા હતા અને એ જ ઇજિપ્તના સમાચારમાં વધુ જોર્નાલ દ લીલ લખે છે કે મોહમ્મદ મોર્સી કે જે પહેલો પ્રમુખ છે, કહેવાય છે કે ડેમોક્રેટિકમાં લોકશાહી રીતે ઇજિપ્તમાં મિસ્રમાં ચૂંટાયો હતો અને 3 જુલાઈ 3 જુલાઈના લાખોની સંખ્યામાં વસ્તી તેનો વિરોધ કરતી હોવાથી સરકારી ફૌજી તાકાત એટલે લશ્કરે તેને પદભ્રષ્ટ કર્યો અને રાજનું સુકાન સંભાળી લીધી. મોહમ્મદ મોર્સીનો આરોપ એ હતો કે ફ્રેર મ્યુઝુલમાને વધારે ભાગ્યે સરકારી પાવર હુકુમત સોંપી દીધી હતી અને મિસ્રના સમાજને દબાણ કરીને ઇસ્લામી તંત્ર હેઠળ રાખવા માંગતો હતો, એમ જોર્નાલ દ લીલ વધુમાં ટાંકે છે. સૈનિકો એટલે સરકારી લશ્કર, સરકાર એટલે ગવર્નરમાં, અખબારો વધુ પ્રમાણમાં, વસ્તી વધુ સંખ્યામાં, ફ્રેર મ્યુઝુલમાન એ ટેરોરિસ્ટ એટલે કે આતંકવાદીઓ, ત્રાસવાદીઓ સમજે છે, જ્યારે કે આખું દેશ 14 ઓગસ્ટ 14 ઉતથી કટોકટી સ્થિતિ એટલે એતા d'urgence કાનૂન હેઠળ છે અને કાયરો કેપિટલ પાટનગર કુવ્રફે કર્ફ્યુ કહેતા બહાર નીકળવાના બંદી હુકમ નીચે જીવે છે કે જ્યાં સંચાર બંદી છે. એ જ page 52 નંબરના પાના ઉપર આફ્રિકનો એક દેશ નિજર વિશે જોર્નાલ દ લીલ જણાવે છે. ડાબી બાજુએ ઝીણા અક્ષરમાં ટાંકે છે કે ત્યાં ખાતે 362 બચ્ચાઓ અલ્પ પોષણ માલન્યુટ્રિશન કે જેમને પૂરો અને સહી ખોરાક ન મળવાથી de janvier à septembre એટલે આ 9 મહિનાની અંદર જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી મરણ પામ્યા છે. 362 બચ્ચાઓ કે જેમની ઉંમર 5 વર્ષથી ઓછી હતી અને આશરે એવા 80,000 કા 80,000 કેસ છે. page 53 નંબરના પાના ઉપર એટલે બાજુના પાના ઉપર અમેરિકાની ફેડરલ સરકારને જે લકવો પારાલિઝી લાગુ પડ્યો છે તેના નીચે ગ્રેસ દેશની હાલત લખે છે કે 6 વર્ષના કાળા વાદળાઓથી ઘેરાયેલું દેશ હવે દેશની વૃદ્ધિ એટલે ક્રોસન્સની વૃદ્ધિની શરત કરી રહ્યું છે. યાને કે પીડાદાયક સમયગાળા બાદ après une période douloureuse ગ્રેક વસ્તીને કુરબાનીના ફળ મળી રહ્યા છે એટલે કે ક્રોસન્સ વધે એની આશા રહે છે. સિરિયાના સમાચારમાં page 54 ઉપર 54 નંબરના પાના ઉપર જોર્નાલ દ લીલ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક્સપેર ઇન્ટરનેશનલો અને અમેરિકા સરકાર તેમની ખુશી જાહેર કરે છે કે સિરિયાએ તેમનો સહકાર આપ્યો કેમિકલ હથિયારોનું નાશ કરવા માટે. 1000 ટન આવા હથિયારો શસ્ત્રો જેમાંથી સેંકડો ટન ગાઝ મુતાર્દ અને ગાઝ સારે છે જે 10 જગ્યાઓમાં પથરાયેલા છે, છતાં કે દેશ લડાઈની અંદર મુબતેલા છે. આ લડાઈ 2011થી શરૂ થઈ છે અને 115,000 1,15,000 માણસોને મોતના મોઢામાં મોકલી દીધી છે અને મિલિયનની સંખ્યામાં લાખો લોકોને એક દેશથી બીજા દેશ ખસેડી મૂકી છે. અમેરિકા અને રશિયા વચ્ચેનો આ ઠરાવ સિરિયા ઉપર અમેરિકાની ચડાઈ, અમેરિકાને હુમલાથી સિરિયાને બચાવી દીધો છે, જ્યારે કે 21 ઓગસ્ટ 21 ઉતના
સેંકડો માણસો કેમિકલ હથિયારોના ઉપયોગથી માર્યા ગયા હતા, જેમાં સરકાર ઉપર પશ્ચિમી દેશોએ આરોપ નાખ્યો છે, છતાં કે બશર અલ અસદ તેનો ઇનકાર કરે છે. 3 અમેરિકનો કે જેમાંથી એક પોતે જાતનો જર્મન છે, તેમને પ્રી નોબેલ de la મેડિસિન મળી છે. તેઓ અમેરિકામાં યુનિવર્સિટીની અંદર કામ કરી રહ્યા છે, જેમાંથી એક 64 વર્ષનો 64 ans, બીજો 62 વર્ષનો 62 ans અને ત્રીજો 58 વર્ષનો છે. આ જર્મન 1983 થી એટલે 1983 થી 30 વર્ષ પહેલાં અમેરિકામાં વસે છે અને તેને ત્યાંની નેશનાલિટી મેળવી લીધી છે. જ્યારે આ જર્મન કે જે 58 વર્ષનો મરદ છે, તેને ફોન કરવામાં આવ્યો કે તને આ જબરદસ્ત ઇનામ મળ્યું છે, જ્યારે કે પોતે એસ્પાઇન દેશમાં યુરોપ ખાતે કોઈ શહેર તરફ કોન્ફરન્સમાં જઈ રહ્યો હતો. ત્યારે અજબ થઈ પહેલો સવાલ એમ કર્યો કે શું તમે ગંભીર સિરિયસ છો? તમે શું સાચું કહો છો? મારી ઘરવાળી તો મને પાગલ ગેલો સમજે છે કે હું એક ગેલો માણસ છું, કારણ કે હું હાર્ડ કાર્ય કરું છું, ગ્રો travailleur, કામથી થાકતો નથી. 915,000 euro, 9,15,000 euroની રકમને આ 3 લોકો અંદરમાં ભાગ પાડશે. પ્રી નોબેલની મોસમ શરૂ થઈ ગઈ છે અને ફિઝિક યાને ભૌતિક, શિમી યાને રસાયણ શાસ્ત્ર, લિટરેચર એટલે સાહિત્ય અને પછી શાંતિ અને અમાન પ્રી de la paix આવશે. ઇટાલીમાં લામ્પેડુઝા ખાતે જે કરુણ ઘટના બની, વહાણ દરિયામાં ડૂબી ગયું અને સરકારનું કહેવું છે કે આશરે 300 થી 360 માણસો મરણ પામ્યા હશે, પરંતુ અત્યારે 211 લાશો મળી છે અને 154 રેસ્કાપેની જાન બચી ગઈ છે. 211 મોર એ 150 રેસ્કાપે એટલે એટલા માણસોની જાન બચી ગઈ છે. વસ્તી યુરોપ પાસે મદદ માંગી રહી છે. 30,000 સ્થળાંતરો મિગ્રન્ટ દેશમાં આવી ચૂક્યા છે. એટલે કે ગયા વર્ષ 2012થી 4 fois plus 4 ગણા વધારે છે અને આવતા જ રહે છે. centre d'accueil આશ્રય આપનાર મકાનની અંદર ફક્ત 250 લી 250 ખાટલાઓ છે, જ્યારે કે સામે 1,000 માણસો ઓક્યુપન્ટ મૌજૂદ ઊભા છે. હિન્દુસ્તાનના નવીનમાં Le Quotidien page 50 નંબરના પાના ઉપર ટાંકે છે કે 32 માણસોને, જેમાંથી 9 તો બચ્ચાઓ હતા, તેમને વીજળીએ મોતનો પૈગામ આપીને મારી નાખી છે. આ ઘટના ઇન્ડિયાના પૂર્વ કાંઠામાં આવેલા એસ્ત ભાગમાં અમુક દેશોમાં બની છે અને બીજા કાંઠામાં એવું થયું હોવાનું પણ ગુમાન છે. એ જ પાના ઉપર તમને ઈરાકના સમાચાર મળશે. હું બોલું તે અગાઉ ઈરાકનું નામ સાંભળીને તમે અનુમાન કરી લીધું હશે કે શું નવીન હશે. જ્યાં બગદાદના પ્રાંતમાં બોમ્બ ધમાકાના લીધે અમુક મોત થયા છે. દરરોજના આવા ધમાકા થતા રહે છે કે જે બહુ જ દુઃખદાયક છે અને હંમેશા મોતનો પૈગામ લઈને આવતા રહે છે. સ્થાનિક ટાપુના નવીનમાં ગઈકાલ તમને એક 7 વર્ષના છોકરાને 2 કૂતરાઓ હુમલો કરીને મોતને સોંપી દીધો. કૂતરાના બારામાં ઘણા ફોટાઓ સહિત page 6 et 7 ઉપર, એટલે કે 2 પાનાઓ, 6 નંબર અને 7 નંબરના પાનાઓ એના માટે ખર્ચ્યા છે, જેમાં કૂતરાને લગતા કાનૂનો વગેરે વિગતો આપી છે. બસ ટૂંકમાં કહું, ત્યાં એક લખેલું છે કે કૂતરો ભલે વર્ષો સુધી કૂકરાના પાંજરામાં પુલાયેમાં વસે, પણ કોઈ વસ્તુ તેને ઉશ્કેરે
એટલે તે કૂકરાઓ ઉપર કૂદી પડે અને બધાને મારી નાખે. એટલે જ તો ગુસ્સાને આગ સમજવામાં આવી રહી છે, શૈતાનનું કાર્ય કહેવામાં આવે છે. એટલે ઇન્સાન જ્યારે ગુસ્સામાં આવે ત્યારે પોતાને પોતાના કાબૂમાં રાખી શકતો નથી અને ન કરવાનું કરી નાખે છે. બસ આ છેલ્લા સમાચાર આપી અને તમારેથી હું રજા લઉં છું. ઇન્શાલ્લાહ ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.